શું નામ છે તમારું? શરદભાઈ ભીખાભાઈ. કેવું લાગ્યું અહીંયા? મજા આવી? મજા કેવા ફટાફટ હાલવા માંડ્યા? ટેકાની જરૂર પડી? આવી. આંગળા સીધા રાખવાના કીધું. એકવાર નકર બકરા બનાવી દઉં છું, ખબર છે ને મારો મગજ? હા એમ ફટાફટ અહીંયા બકરા બને માણસો. હા હો, અહીંયા સીધું હાલવાનું. મારી એક જ ઈચ્છા છે, કોઈ સ્વાર્થ નથી, પૈસા પડાવવા નથી. પૈસા પડાવવો હોય તો એટલો કડક ન રહું. પગ સીધા રાખીને હાલો ફટાફટ, હાલીને બતાવો ફટાફટ. જોઈ શકો છો પેરેલિસના હુમલાવાળા ભાઈ છે કઈ રીતના ફટાફટ હાલે છે. હાલી ચાલી નહોતા શકતા, ટેકા વગર એની જગ્યાએ પોતે જ હાલે છે. આ એમનું સંતાન છે, એમને પૂછો કેમ છે અહીંયા? સારું છે? કાંઈ દવા મેં બીજી લગાડી? ખાલી લગાડવા સિવાય કાંઈ નથી કર્યું ને? બરાબર છે. બીજી ટ્રીટમેન્ટ કરી હતી, કોઈ પૈસા તો નથી લીધા? સાજા કરવાના. પેરેલિસવાળાને સાજા કરવા બહુ અઘરી વસ્તુ હોય છે. જ્યારે તમે જોઈ શકો છો 5 મિનિટના ટાઈમની અંદર આટલું બધું ટ્રીટમેન્ટ કરી આપેલું છે. હાથ સીધો નથી રાખ્યો તો બડા ફટાફટ ક્યાં પડે? અહીંયા ક્યાં પડે? ક્યાં પડે? પકડ હાલે. જો હું એનો ઈલાજ કરું છું. હવે તમે જોઈ શકો છો આંગળા સીધા કરી અહીંયા બેવડા વારે લાંગડા છે. જો પરાઈને ખોલીએ તો નથી ખુલતા. શું કરવાનું? ખુલશે? ખુલશે? જોઈ શકો છો હાથના આંગળા બધા સીધા છે. હાથ આમ અહીંથી સીધો જોઈએ, અહીંથી આમ મારે હાથ કેવો જોઈએ? સીધો. અહીંયા હાવ સીધો જોઈએ. હું જોઈ આમ સીધા થાવ, ઉપરથી સીધા થાવ અને હાથ આમ સીધો રાખો. બસ આમ સીધો રાખજો. અહીંથી સીધો, અહીંથી હાવ સીધો. હા 50 વાર કહેવાનું, એક ને એક વાર કે અહીંથી સીધો હાથ, અહીંથી સીધો તોય નથી રાખતા. રાખો સીધો હાથ, રાખો. આંગળા સીધા જોઈએ મારે. હાવ ક્યાં સીધા છે? હજી હાવ સીધા જોઈએ. હાવ સીધા જોઈએ. કેવા જોઈએ? હવા હંમેશા માટે હવા રહેશે. રહેશે હવા? રહેશે. પગના આંગળા સીધા જોઈએ. પગના આંગળા બેવડા નો વરવા જોઈએ. મેં એમ કીધું આ પગના આંગળા બેવડા છે. હજી જો સીધા થઈ ગયા. જો થઈ ગયા. હાવ હાથ આમ થઈ હું જાય શેનો થઈ જાય? આપણામાં નથી પાવર. હાલો મારું કાનૂન કડક છે. કડક એ માટે થઈને ખાવું છે, કોઈ બધાને સારી રીતના હલવવા છે. બસ એની મેરે સંડાસ બાથરૂમ જઈ શકે, એની મેરે જમી શકે, એની મેરે વજન ઉપાડી શકે, એ માટે તેને હું પૂરતી મહેનત કરું છું. મને કોઈ સ્વાર્થ નથી. બસ એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ, જગત કલ્યાણ, મારું કલ્યાણ. હું કોઈના આશીર્વાદની પણ અપેક્ષા રાખ્યા વગર સેવા કરું. કોઈ ચાર્જની તો વાત દૂર રહી, પણ આશીર્વાદની પણ અપેક્ષા નથી રાખતો. ઈશ્વરની જેમ ઈચ્છા હોય એમ કરે. હું હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને સેવા પૂજા કરું છું. હવે મનુષ્યને જે સમજવું હોય તે સમજે. મને કોઈ જાતનો સ્વાર્થ નથી. સારું તો હું ઘણા બધા રૂપિયા બનાવી શકું એમ છું, પણ મને પૈસાની કોઈ ભૂખ નથી. બસ એક ભૂખ છે, કોકનું હિત કરવું, કલ્યાણ કરવું, બસ બીજી કોઈ ભૂખ નથી. હા લખવાવાળાને તમે જોઈ શકો છો મારા કયા પ્રમાણે એટલે હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે ખોરાવીએ તો 100%ની રોટી બને છે. હજી આવે છે ને? તમે પૂછી શકો કે હું ગરમ થાઉં છું પણ તમારા માટે જ મારા માટે ફાયદો થયો કે ના થયો? હા રોટલી નહીં ખાવાની, ચોખા નહીં ખાવાના. હો ને? હા ચોખા નહીં ખાવાના. આપણે બાજરીની રોટલી, જુવારની રોટલી ખાવાની, ઘી નહીં ખવડાવવાનું, ખાટું નહીં ખાવાનું. અને હાથ બિલકુલ સીધો રહેવો જોઈએ, નકર ઘરે પહોંચી તમે દંડો કરતા નહીં. માંદા દાંત કાઢો. બોલો જે હનુમાન. આવું કામ છે મારું. હવે આ માજીનો વારો લેવાનો છે. હવે માજી પણ પેરેલિસથી ગ્રસિત છે. શું નામ છે આપનું? કેટલા ટાઈમથી પરેશાન છો? 8-9 મહિનાથી પેરેલિસથી પરેશાન છે. હાલવા ચાલવામાં તકલીફ પડતી હશે. પડે છે ને? હા નથી હલાતું. એમને હમણાં આપણે હાલતા ચાલતા કરશું. બરાબર છે? તમે બીજા વિડીયોમાં જોઈ શકશો. અહીંયા આવું કામ થાય છે. માજી તમે ઊભા થઈ જાઓ, તમે દવા લઈ લો, ભલે આવી રહ્યા હોવ કાંઈ વાંધો નહીં, બેસો. હો ને? આવું કામ છે અહીંનું. અહીંયા આવવા માટે સમય છે 9 થી 12, સાંજે 4 થી 6. આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. નિયમનું પાલન કરવું. સોમવારની રજા રહે છે. સોમવારને દિવસે કોઈ પણ જગ્યાએથી આવ્યા હશો તો લેવામાં આવશે નહીં. જેવી માનવ સેવા, પ્રભુ સેવા છે એમ અમે કૂતરાઓની પણ સેવા કરીએ છીએ. આ પણ ભગવાન માનીએ છીએ. જો કેવી સરસ મજાના ઠંડી હવા ખાઈને આરામ કરે છે. એ અમારો લક્કી છે, આ ઝૂલી છે, આ બધા શાંતિથી ખાઈ પીવાના મજા કરે છે. ઘણા બધા અહીંયા કૂકડા છે, ઘણા બધા કબૂતર છે, ઘણા બધી ગાયું છે, જીવજંતુ બધા ગીર ગાયું છે અહીંયા સરસ મજાની. તમે અડો તો તમને પ્રેમ જાગે એવી ગાયું છે. નામ છે સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી ગાયોનું આખલો છે. એનું નામ નંદીરામ છે. એટલે સરસ મજાનો અહીંયા બધા જનાવર છે, બાગ બગીચા છે. ઈશ્વરની કૃપાથી અહીંયા આ વનસ્પતિની સમક્ષ જ, પ્રકૃતિની સમક્ષ જ ઈલાજ થાય છે. અને હનુમાનજી મહારાજ ઈલાજ કરે છે. હું તો નિમિત્ત છું, મારાથી કાંઈ થતું નથી. કરનારો કુદરત છે, હું તો ખાલી નિમિત્ત છું. બોલો જય હનુમાન.